હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. સમજ્યો તો પણ હું કરે કશું કામ કરવાનું હું જ પડતું જ નહીં. પાછું સોરીને જોવા પેલા મહેમાન આબાર મોરભાઈ ફોન આવ્યો તો કે હું આવતો નહીં, વેવાઈને આવી. હવે પાછા વેવાઈને તો પાછા એક વખત આવ્યા ને હજી તો વેવાઈ છે કહેવાય આપણે તો હજી હગા કહેવાય. મોરભાઈ અંગાત આબાના હતા પેલા આવું કહેવાય લુલોભા, એ તો આયા કે હું આબા નહીં મારે પોણી વર. એટલે પોણી વર્યું પણ ઘર તમે બતાવો તો પહેલાં તમારા આબુ પર જ્યો તો છે તમ વરિયાની પોણી વરવા તો પાવડો બાવડો મેલીને પાછો આવ્યો. ના હોય તો ઘેર બેર જાઉં તે ખાટલો બાટલો તૈયાર કરું ચા બા મેલી તો બાપા વેવાઈ ચોથી મહેમાન આવી એટલે ચા બા પીએ ત્યાં હોય થઈને તો કોઈ થઈને ના હોય થઈને જતો આજે બારે બાર હેડી. અરે લે હડો મારા છોકરાને હગું કરવાનું છે. વાત આવી છે હારી. મોરવેદ આપણે પેલા લુલોપા ખરા કે ઈવન વાત કરી નહીં થોડી. બરાબર આપણે બે જણા જઈએ તો વળી આપણે બે ભાઈબંધ ખરા કે આ તો ખાલી કોઈ ચા પાણી કરતા એને ઓટો મારતા જોતા થોડી ચેવી સન ચેવી નહીં જોવી તો પડે કે જોવી તો જોયા વગર હગું ના કરાય યાર. મારો છોકરો કોલેજ કરે બરોબર અને આપણે જેવી જેવી ઘરમાં લાવીએ જ ના કોમ પડે. આપણે યાર હાઈફાઈ છોડી દો. હાઈફાઈ એટલે ડિગ્રી વાળી જોવો, ડિગ્રી વાળી જોવો ને દોડી 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 દૂધ જેવી જોવો. હવે તમારે કાળીઓનું દોડી દોડી દૂધ જેવી એમાં કાળિયું છે પણ ભણા છે છોકરું ભણેલા છોકરાને ભણેલા છોકરા દૂધ જેવી મળે. હા દૂધ જેવી મળે. આવી આવી યાર આવી ધોળી ધાપુ મળે. અને હું કેવી વાત કરો આપણે તો ચેવી જોડી જોવો કેવી જોવો ઘેર થોડું આધા વ્યસન ચાર પૂરું કરે એવી જોવા. દૂધ જેવી શું કરે પેલી બને છે ને રીલ ઇન્સ્ટાગ્રામમાં એવી બનાવીને ઊભી થઈ જાય. પેલા ફોન આમ કરીએ આવડો લુગડો પહેરીને ઊભી થઈ જાય. તમારું ઓળશે નહીં બીજા દેશમાં તો આપણે આપણા લુગડો આપણા દેશમાં સિસ્ટમ નહીં રહી હવે. અરે આવી જાય સિસ્ટમ આવી જાય કાંચિયા જમાનામાં જેવી છે તું પણ આપણા ગોમડામાં તો નહીં આવી કે ગોમડામાં આવી જ જઈ શકતા. ગોમડામાં મી તો કદી ભાડી નહીં ત્યાં કદી હું નહીં ભાડી. પેલા ભીખાબાન છોડી જેવું કરે છે ખબર છે તમારે? ભીખાબાન છોડી થોડું થોડું વાપરેલું તો છે. આવડો લુગડો પહેરે હેડિંગ ગમો તારી બોલ છે ને બોલ છે ને ભીખાબાન ભાઈ રહ્યા ને એ ભીખાબાન ભાઈ તેલ લેવા જા આ ઘરાઈ ગયું વાત વાપરી જતો લોસા પડ્યું હેડો એવું બોલવા નહીં. હા ભૂખે મને લાગી છે પણ મહેમાન આવવાના છે પણ ચા ના આવી. હવે લુલાભાન કીધું પણ એ તો કે મારા પોણી વર મહેમાન આવી સંભાળજો. હવે વાટ જોઈને બે આવી તો હી હો કોક બે આવો હો આયા રોમ રોમ રામ રામ હો બે મોબાઈલ હારો રાખો બે મોટા મોટા જોઈ મોબાઈલ તો અમે તો પેલા જૂની ચોપો વાળા વાપરીએ. બોલા ખાજી ગયો? હા શાંતિ છે. તમે સારું છે ને? સારું છે. પેલા લુલાજીએ મોકલ્યા છે. લુલાજીએ મોકલ્યા? હોવે મને લાગે ખરા કા શેઠા આવતા બનતા દીવાને જ મોકલ્યા છે. હા વળી વાત કરી દીધી કે ના હોય તમે ઓટો મારી આવજો મારે થોડી તકલીફ જેવું છે કે ઢેસાણે પાછું એટલે કે તમે ઓટો મારી આવજો ને વળી નજર ટાળો કાઢતા આવજો. તે મૂકો અમાર ભાઈબંધ ખરા કે કોળ ભાઈ તે કો હડો આપણે બે જણા જઈએ. લુલાબા આપણે છે ને વાત થઈ હતી તે વળી આવી જાય ઓટો મારી દઈએ કે મારા ઉપર ફોન આવ્યો તો કે પોણી વળી એવું કોક કહેતા હતા. એ ઈવન થોડી ઢેસાણી તકલીફ થઈ. ઈવન છોકરો પેલો બહાર રહેશે કે એ ઘેર આવશે જોઈ છે પાવા એમ કહેતા કે મારે પોણી વર એવું નતું કીધું કે મને પેલું એ થયું કમ તો બા ખબર કાઢી ગયા. પણ ના ના આપજો ઓટો મારી જજો વળી. તમે આવો તો અમારે ઘર બાર જોવા તો ચા પાણી અમે કરીએ. હું એ વાતમ પોણી લાવવા ભૂલી ગયો. ના ના પાણી જ નહીં લાવવું હમણાં પેલા રહ્યા ના આપણો ડાયોજી આ રોડ પર રે બોલ્યો ને અમારે હગવું યાર. ઓહો ડાયોજી પેલા 25 વીઘો વાળા એ 25 વીઘો વાળા તે કણ્યો ચા પાણી કરી ના. આપણે ચા પાણી કશું કરવું નહીં. આપણે શાંતિથી બેહો આતોડી આયા હતા તે કોઈ ભેગા થઈ જઈએ. ના ઈવાનો ફોન આવ્યો તો કે મહેમાન હું એ છે તમે પાછો આતો રહ્યો તો અમે છોડી ઘરનું ચા પાણી નહીં કરતા બા એવું ને ના આમ તો આપણે એવું રાખતા નહીં. હગું થાય તાન થવું હોય ત્યાં હાલ તો મહેમાન આવ્યા ચા પાણી કરવું પડે કે આપણે. ચા પાણી તો તમારે ફરજમાં આવે છે. અમે તો હગું તો ગમે તો છોકરાને તો થાય ના થાય તો કોઈ વાંધો નહીં પણ ચા પાણી તો મહેમાન ચા પાણી કોઈ નેઠી જવાનું નહીં. તો અવાર છે યાર. તો બચાણા આવશે બાજુ એ બાજુમાં હવે જોઈએ. આ ફોન લુલોબા કરી પછી ત્યાં કહીએ ને આવો એ તમારા પાસે કોઈ ફુવો છે કોક લોબે એ જૂનું હગું બાપા તમારે જૂનું હગું થાય નહીં. તમારે છોડી દો જગ્યા એ નેહા જઈએ કોલેજ એટલે નેહા નહીં પેલું કોલેજ કેવું કહેવાય. મારો છોકરો કોલેજ જ કરે છે. હાઈ ડિગ્રી વાળું ભણે છે મોટી ડિગ્રી વાળું. ના તો પેલું શું કે કોલેજમાં પેલી બીજી ડિગ્રી કે એવું કોક કરે. આપણને તો એવું બધું આવડે ના પાછું.
અમાર તો વિસનગરમાં પેલી રહી ને MN કોલેજ એમાં જાય છે પેલો નંબર આવ્યો તો પેલામ તો પાછો ફેર પણ છે ફેર કે બાપા પેલો લાવું છોકરાને તો બાપા ભણાવવા ભાઈ અત્યારે જમાનો ચાલે ભણાવવાનો આપણે તો હવે ગયરા થઈ ગયા ભણ્યા વગર ગયડા જ છીએ કે અત્યારે તમે જો તો પોણીનું આપણે જેટલી મજૂરી કરવી પડે અને છોકરાને ભણાયા હોય તો વળી આપણે ગળપણમાં વળી લાકડીનો ટેકો થાય નાના છોકરા અત્યારે જમાના પણ મને ભણાવવા પડે એ તો એ જ છે કે તમે જાણો આપશો અઠવાડિયા મોટો મારી જાવ તો વળી પછી આપણે આ હોમાં ઉનાળો આવશે તો ગોઠવી દઈએ વગાડી દઈએ ઢાબલા ડીજે કઈ ના જ છે કે મને પૂછવું પડે મારે પેલું પણ એ તો કહું છું તે તારે આપણે લુલાજીને ફોન કરજો બરોબર તમે આવો એ કોઈ પછી આવીએ હા તે આપણે અઠવાડિયામાં ગોઠવી દો તાણ એ કાલ કોઈ તો કાલ આવીએ આપણે તો એવું નહીં ભા આપણે તો અમે છોકરાને ગમે એટલે આપણે કહી દેવું જ છે ઉનાળા આમ તો ઉનાળા કશો વાંધો નહીં તે ખાલી હોમીઓમાં ગમશે એટલે પાકું બરોબર ને ઘર બર તો હશે ઘર આપણે ધાબા બારું વાળું ઘર છે એમાં એસી બેસી બધું રાજ છે પાછું તમારો છોકરો કોનો મારો છોકરો છે તમારો નહીં ઓહો, તમારે તો આટલું બોલવું પડે ના ના મુકો પેલા બોલતા નહીં એ થોડા ટાઢા છે અમારે હા, ટાઢા ભાઈ છે અમારે ભાઈ બંધ છે પણ બોલવું ઓછું આમ ઓહો ના એ તો જોવી જ ખરા ના ના એક હવે સીધો છોકરો અંગાત જોવો કારણ કે આવો ભાઈ હોય ને તો મજા આવે યાર આપણે ટાઈમ પાસ થાય કે રસ્તામાં જમીન બમીન હશે કોઈ જમીન ઈવન ખરી તમાર મારે 25 વીઘા છે ઓ ઈવન તો આપણે શું કરવી ના ના ઈવન 35 વીઘા છે એ ના, કોઈ મારે જેવા તેવા નહીં પૂછવા ફરજ આવે હા ના તમે તાર હું બતાવ્યું ઓટડી તમે આપજો કે આપણો બોર છે મોટી ઓટડી છે 25 વીઘા તાર પેન્સિંગ ની તો વાળ કરી છે મેં ભૂંડ નહીં મેં મન્યાળું ના પે ના એવું લે તન થોડું ખાઈ લે તન ના ના ખાવું નહીં હવે અમારે હેડવું છે ઉભા પગે આય હોય એવા એ ના તો જાવ. બરોબર છે ઉભા પગે જ આપણા તો નક્કી નહીં થયું ને આ તો નકામ પણ મારો વગણ આવ્યા છે પણ આ તો વળી એ વાત વાત. કરી હતી તે વળી થોડા ભેગા થયા કે ના તો બનાવી દીધું ખાવાનું ખાઈ ના લે ના ખાવું નહીં ખાવાનું તો અમે ખાઈને આવ્યા છીએ રસ્તામાં બરોબર હમ. લેણો તાણ હવે નીકળીએ તાણ હા તો આવજે ને હા ના અઠવાડિયામાં આવી જવું કીધું આ ફોન કરીએ આ હું સમાચાર કોઈ પછી આવીએ ને હા હા કશું વાંધો નહીં લેણો ખોળ ભાઈ હા આવજો કોઈ ભાઈ મને હેડે કહી રહ્યો હું તો વાત જોઈ રહ્યો તો હરા 11 નો વાત જોઈ તો 12 વાગે 5-10 મિનિટ બેસ્યા ને હેડે રોટલા બોટલા ખાઈ લીધા સારું હતું એટલે મુએ ત્યાં ખાઈ લઉં એવા વાદી મુએ પૂછ્યો રહ્યો છું ચોરી હવે પાછી આવશે કોલેજમાં પાછી બૂમ પાસે કે હજી ખાતી નહીં મહેમાન છે હા આવજો મહેમાન એટલે હું ખાઈ આવતા થોડું ટાઢો નહીં આ તો ખાલી કેવું પડે યાર એમાં ઠંડો માણસ છે ને એટલે અળમળા વાળો નહીં આમ સીધો માણસ છે ના ના તારા છોકરા એટલા નવું નવું આગું કરવાનું અલ્યા ભાઈ તારી આબરૂ નહીં કાઢ. ફાડતો તો તું તો ફાળવી પડે ઇન્નમ તો તાર નહીં બૈરો મળતો અત્યારે તો 25 વીઘા કે જમીન છે અને ફેન્સિંગ વાળા તારો અંધ્યા છે એ દોડો બધેલો છે તું 25 વીઘાની માં ફાડતો તો હવે એ તો ગપ્પો મારવા પડે ઇન્નમ તો બાયડીઓ ના મળે ઘરમાં તારા પંખા છે બાબી તું એકીની માં ફાડે છે અલ્યા ભાઈ કેવું પડે આ તો ખાલી મેઠી વાત કરી હોય ને તો કેવો ગોળ ગોળ નતા કઈ નાખ્યા આવે એવી ને મોટી ના ફાડાય ચાર પત્રો જ છે તારે અલ્યા યાર આવે ને એટલે તારા ઘેર લઈ જવાનું છે ડાયરેક્ટ આપણે બધું તાર ઘેર જ રાખવાનું છે તારે તારા ઘેર મારું આવવાનું કરવા તાવાનું તારું જ બતાવવાનું તાણે ઇન્નમ પહેણાવાનો છોકરો તાર મારે તે સાપરામ તો કોણ ભાલ છે વાત કરી પછી મારે ખબર પડશે તેને શું કરી છે એ તો પછી દેખા જાયગા શું દેખા જાયગા પછી તાર છોકરામાં કોઈ શાન નહીં હતી હરખી રખડી જતો હોય છે ને તું કોલેજોના પહેલા નંબરની વાત કરે થોડા લુલોબા વચમો છે તું કા ચિંતા કરે છે પાછળ તો પણ લુલોબા પહોંચી વળશે પણ હાલ તું ગભરાય નહીં ખાલી તું સપોર્ટ હાલ ખાલી મને મહેમાન આવે ને એટલે એક દાડો ખાલી ઘર આવજે તું તાર લઈ જજે ઘર લઈ જજે તું તાર જે એટલે લેવું લેવું નહીં એકણીઓ ખાલી અમે આવીએ ને મહેમાન આવે ને તે દાડો અમે બતાવીએ ને આ તો મુએ બેહાર જ કરા હપું તું ચાલ દઉં તારે પાછું હું તો જઉં એવા ને પણ ના ઈચ્છા હોય તો આલી દેજે આપણે સાપરું છે ના બે ના એ તો માળવાળું. કોઈ દયા દોનમાં નહીં યાર એવો મોણ યાર ના આ તો ભાઈબંધી બરોબર છે આપણે બે ભાઈબંધ છે નેનપણથી ગટીઓ ભેગા રમતા તો વળી તારામાં દયા જાગી જાય ને તું આલી દો તો ના કોણ એવી થઈ દયા જાય? તો સદ નહીં મારમાં અત્યારે આ જમાનો એવો છે કે દયા રખાય જ નહીં દયા રાખે જ ન ખાય કશું ના ખાય આમ ભૂખ લાગી જ નહીં કે આ પાણી એ પાઈ નહીં હું ભૂખ લાગી નહીં અરે પોણી પેલા મહેમાન એક બોર ઉપર પીને આયા હતા અરે પણ એટલું તો પાણી ના ચાલે પેલા મહેમાન એક રોધ્યું હોય ના રોધ્યું હોય એટલે મોકળી કોઈ નહીં ખાવું રવા દે હું જોઉં છું કેવી સોળી નીચી રાખે છે તું એ તો રાત છે એ તો પછી એને શું કરશે ખબર હે પંખો ઉપર રાખવાનો મેં તો સાલ પલાળી દેવાની પછી બંધી દેવાની પછી હે? દેખી બતાય પછી ના સોળીને તો ઠંડુ લાગ્યું તો હા, બરોબર. થોડી રહ્યા તાણ અરે એડી ગમે તે કરીને વળી વળ પડે છોકરો પહેણા એ વિચાર કરી યાર ના 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 તારામાં હું રાજી છું ચિંતા ના કરી ભાઈ બેઠો છું તારી હું. ઓર સપોર્ટ આલો તમે એમ કે સપોર્ટ તો આલું પણ ઘર ના આલું મારું અલ્યા વેચાતું નહીં લેવું ખાલી એક દાડા માટે આવજે કે હા તો તું તાર 10 દાડા આઈને
રહું નહીં હા. રાવાન છો કીધું છે મીએ ખાલી મને આલજે કેમ કહું છું એક દાડો હા છે ઉતાવો સારું પણ ફોન કરી દઉં કરો કરો ભાઈ કહી દઉં વળી કાલ બે દાડો મહેમાન આવી જાય ને તો તું અંકાત છે ને તાર ઘરની વાત કરી તું તૈયાર તો છે એટલે વળી વાત કરું મેળાઈ જાય કે હા ફોન કરો હલો લુલુભા બોલ્યા બોલો બોલો શું કરો છો ઘેર હતા કે હા કોઈ ને ઘેર જ છીએ ઘેર છો નહીં હવે હું આપણે તમે કીધું તું કે તે વેવાઈને ઘેર ઓટો મારી આવ્યો છું હા હા બોલો એ તમે ના હોય તો કાલ બાલ ફોન કરો તો વળી બે દાડોમાં આવે ને તો આપણે વળી મેળ પડી જાય તો છોકરાનું નાણામાં કંકુના કહીને જ છે પછી હા વાંધો નહીં હું ફોન કરું એ તો હારડો તો ફોન કરીને સમાચાર આલજો હો ને એ હારું હારું એ હા લુલો બા તો ઘુઘરા જેવા માણસ યાર ઘણી વાર ના બાકી મેલું કે હાલ ફોન કરું ને. પેલા લેખી ઘૂઘરા જેવા હાલવા પડશે એ તો એમને નહીં ઘૂઘરો પેલો થતો અલે અડદ વાઢેલા પડે હે, કઢાવવાના છે કાઢીને એટલે તાર ઘેર નાસી જીયો મારા ઘેરે તારા વાળા તું કરવા હિડ્યા અલે એટલે 2000 રૂપિયા હાલજે કેમ કહું છું યાર અલ્યા. તો તું તાર ગંજમાં ભરાવે ને કે દાડો તું મને પૈસા જે તારા થાય કાપીને પછી મને આલજે તાણે તારા 250 રૂપિયાના આળત નહીં તું મારે થોડી 2000 માં ગળ્યા અલે હવે ભાઈ બંધીને તું આટલું નહીં બેઠો તું એમ રાજી નહીં લાગતો મારા છોકરો પરણાવું એમ કે અલે રાજી રાજી તું ચાલ લઈ જજે અરે હેડ તને વધો નહીં તો આપણે ઘેર જઈએ હવે અને તું પછી કાલ હું કીધું ફોન કરું એટલે આવી જજે મોને બનાવ્યા છે મોઢો કાઢવાનો